ઓએ, અરે આ પેન્સિલ કોની છે ભાઈ? અરે કાકા, બેંક જવામાં લેટ થઈ રહ્યું છે, હવે ચાલો ને. અરે હા ભત્રીજા, ચાલ. અને હા, આ લે પેન્સિલ તારા માટે ગિફ્ટ. અરે કાકા, અરે બાપરે. રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો, મને તો સમજાતું જ નથી. અરે આ જો ભત્રીજા, સજેશન બોક્સ. એક સારા નાગરિક હોવાના નાતે આપણી ફરજ બને છે કે આપણે આ શહેરના વિકાસ માટે સારા સૂચનો કરીએ. મને પેલી પેન્સિલ લાવ. અરે આ ખાડા ટેકરા વાળા રસ્તાને માખણ જેવો લીસો બનાવી દ્યો. અરે કાકા, આ રસ્તો તો સાચે માખણ જેવો બની ગયો. અરે આ સ્કૂટર અચાનક આટલું સ્પીડમાં કેમ ચાલી રહ્યું છે? અરે જેના નસીબમાં જેટલું હશે એને એટલું જ મળશે. હાથ ઉપર કરી લો દોસ્તો, અને પોતાની જગ્યાએથી કોઈ નહીં હલે. શું આ પેન્સિલથી લખાયેલી વાત સાચી થઈ જાય છે? મારે ચેક કરવું જોઈએ. ડંકાની ગનથી ગોળીની જગ્યાએ ગુલાબ નીકળે. આભાર ચોરજી, મને ગુલાબ બહુ જ પસંદ છે. બકવાસ બંધ કરો, બધા પૈસા મારા હવાલે કરો, જલ્દી. પંખો ખુલીને ઢોલકીના માથે પડે. અરે ઢોલકી ભાઈ, તું શું કામ લોકોને ડરાવે છે હે? પંખો હવામાં જ રોકાઈ જાય. કાકા, ચાલાકી નહીં, અને હાથ ઉપર. આ બધા નોટના બંડલ પથ્થર બની જાય. જીજા, લાગે છે વધારે જ પૈસા લૂંટી લીધા છે. ઇન્સ્પેક્ટર બંદૂકની જીની લાત આવીને ટંકા ઢોલકીને લાગે. અરે મારા રોયા, તારી ખબર લઉં. મેડમજી ક્યાં જાવ છો? અરે હું પણ આવું છું. ઓહો હો, આટલો લાંબો કૂદકો જો મેડમજીએ ઓલિમ્પિકમાં લગાવ્યો હોત તો ગોલ્ડ મેડલ લઈ આવ્યા હોત મારા મેડમ. કોણ કહેશે કે પોલીસ સમય પર નથી આવતી? હે, કાનૂનના હાથને બંદૂકની લાતથી કોઈ ના બચી શકે. બંદૂકની જી, આ બધો કમાલ એક સ્પેશિયલ પેન્સિલનો છે. આ પેન્સિલથી જે પણ લખો બધું સાચું થઈ જાય છે. આ પથ્થરો પાછા નોટોના બંડલો બની જાય. અરે બંદૂકની જી, આ ડંકાને લઈને જાઓ. અરે પેલો ઢોલકી પણ જલ્દી જ પકડાઈ જશે. ડંકા ઢોલકીએ બેંકની શું હાલત કરી નાખી છે, એટલે આજે બેંક બંધ. અરે બેંક બંધ કરવાની શું જરૂર છે? હું છું ને. અરે બધું બરાબર કરી દઈશ મારી આ ખાસ પેન્સિલ થી.
આ બધી ભાંગેલી તૂટેલી ખુરશીઓ ફરીથી સારી થઈ જાય. શું અંકલ તમારી સ્પેશિયલ પેન્સિલ કામ નથી કરી રહી? ચીચાની હથકડી ખુલી જાય. બંદૂકની જીની ટાયરનું પંચર થઈ જાય. ક્યાં ભાગે છે? અરે મારા રોયા તારી ખબર લઉં ક્યાં ભાગે સાહેબ. બંદૂકની જીના રસ્તા પર એક મોટી દીવાલ આવી જાય. વાહ વાહ કરામતી પેન્સિલ દેખાડ પોતાનો કમાલ. બેંકના બધા પૈસા સામે ચાલીને મારી પાસે આવી જાય. રેવા દો કાકા, આ તમારી સ્પેશિયલ પેન્સિલનું કાંઈ કામ નથી. અરે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે? કાકા, તમારા હાથમાં એક મામૂલી પેન્સિલ છે. લાગે છે સ્પેશિયલ પેન્સિલ કોઈ ખોટા હાથમાં પહોંચી ગઈ છે. આપણે આ પૈસાનો પીછો કરીને એમને પકડવા પડશે. ચીચા, આ શું કરી નાખ્યું? તમે પૈસા લખ્યા એટલે બેંકમાંથી કોઈન્સ આવે છે. રૂપિયા લખતા તો નોટ આવત. આ ચિલ્લરનું આપણે શું કરીએ? અરે આ શું? પૈસા ઝાડ પર નથી ઉગતા પણ આમ રસ્તા પર બેફામ ચાલી રહ્યા છે. તમારી સાચી જગ્યા મારા ગજવામાં છે. આ તો ચીટિંગ છે. ડંકા ઢોલકી, સ્પેશિયલ પેન્સિલ તો તમારા હાથ લાગી ગઈ પણ એનો ખરો ઉપયોગ કરતા તમને ના આવડ્યો. જો હું તમારી જગ્યાએ હોત તો પૈસા નહીં, હું આખું લોકર જ મંગાવી લેત અને એમ લખેત કે બેંકનું લોકર મારા હાથમાં આવી જાય. વાત તો આ ખરી કરી રહ્યો છે ઢોલકી. બેંકનું લોકર મારા હાથમાં આવી જાય. પકડી લીધું. આ લોકરને મારા હાથ પરથી ઉપાડ. ભત્રીજા વધારે હોશિયાર બને છે. હવે જો હું શું કરું છું. કાકા ભત્રીજા એક દોરીથી બંધાઈ જાય. ચાચા અને ભત્રીજા પર એક રોકેટનો હુમલો થાય. અરે ભત્રીજા ભાગ અહીંથી. કાકા, તમે શ્વાસ અંદર કરો. અરે બચી ગયા. અરે ભાગો. કાકા, ઢોલકી લખ્યું કે કાકા અને ભત્રીજા પર રોકેટનો હુમલો થાય એટલે આ રોકેટ આપણા બંને પર એક સાથે હુમલો કરશે અને જો આપણે સાથે ના જ હોઈએ તો રોકેટ કોઈ એક પર હુમલો નહીં કરે. તો કાકા, આપણે અલગ અલગ દિશાઓમાં ભાગીએ. ડંકા ઢોલકી, આજે હું માની ગયો કે તમારા જેવા મહાન કોઈ નથી. અરે ભત્રીજા, આ તું શું બોલી રહ્યો છે? કાકા, હું તો કહું છું તમે પણ આ વાત માની લો. ફંટુશ નગરના અસલી હીરો ડંકા ઢોલકી જ છે. આમના જેવા શક્તિશાળી બુદ્ધિશાળી ચોર આપણે ક્યારેય નથી જોયા. શું તમે મને ઓટોગ્રાફ આપશો પ્લીઝ? ઓટોગ્રાફ? જરૂર જરૂર. આખરે આ ભત્રીજો આપણી સામે હારી જ ગયો. આલે ઓટોગ્રાફ ડંકા અને ઢોલકી. હવે આપ જરા વાંચશો કે પૂરી લાઈન શું લખી છે? ડંકા અને ઢોલકી પર
એક રોકેટનો હુમલો થાય. શું નહીં? અરે મારી નાખ્યો રે. આટલા નાના પેન્સિલના ટુકડાથી શું કરીશ ભત્રીજા? ડંકા અને ઢોલકીને ફંટુશ નગરની જેલમાં પહોંચાડી દો. ખરાબ કામનું થશે પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? અરે બરાબર ભત્રીજા.